આપણે જેમ રસોડામાં ગેસ ઓન કરીએ અને એના ઉપર દૂધ મૂકીએ અને એમાં થોડા ચોખા નાખીએ જ્યાં સુધી ગેસ શરૂ હોય ત્યાં સુધી જે ખીર બનવાની પ્રક્રિયા શરૂ રહી. એવી જ રીતે આપણા પેટનું હોય છે. જેવો આપણે ખોરાક ખાધો એટલે આપણા પેટની જે અગ્નિ હોય પ્રજ્વલિત થાય અને ખોરાક પચવાની પ્રક્રિયા શરૂ થાય. જેવી રીતે રસોડામાં ચૂલા ઉપર ખોરાક પાકે એવી જ રીતે આપણું પેટ એ ખોરાકને પકાવતું હોય છે, જેને આપણે પાચન ક્રિયા કહીએ છીએ. હવે આપણે શું કરીએ? ખાઈને તરત જ એક ગ્લાસ ભરીને પાણી પી જઈએ તો શું થશે? અગ્નિ પ્રજ્વલિત થશે કે ઠરશે? અગ્નિ અને પાણીની દુશ્મની હોય છે. જેવી રીતે આગ ઉપર પાણી નાખશો એટલે આગ ઠરી જશે. એવી જ રીતે આપણા પેટનું હોય છે કે આપણે ખોરાક ખાધો અને જે આગ પ્રજ્વલિત થઈ અને પાણી પી ગયા એટલે આગ એ ઠરી જશે. એટલે ખોરાક એમને પેટમાં પડ્યો રહેશે અને આ ખોરાક સડશે તો આપણે જિંદગીભર બીમાર ને બીમાર રહીશું. આપણને જિંદગીભર ગેસ, એસિડિટી, કબજિયાત અને બીજી કેટલી તકલીફો આપણને ઊભી થશે. એટલા માટે જમીને તરત જ પાણી ના પીવું જોઈએ. જમીને 1 થી 1.5 કલાક પછી જ પાણી પીવું જોઈએ.